હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગ્યા છે અત્યારે સવારના 8 અને હવે આપણે ઘરનું કામ બધુંય પૂરું થઈ ગયું। નવીનમાં ઘર આખું આપણું સાફ થઈ ગયું, ઉપરનું મકાન, નીચેનું મકાન, અને હવે આપણે આવી ગયા વાડીએ। વાડીએ તો મેઇન પ્રશ્ન છે કે અત્યારે માણસોની શોર્ટેજ છે। આપણે મગફળી નીંદવી છે, 17-18 વીઘાની અંદાજે આપણે ઘરે વાવી છે। હવે એને નીંદવી તો જો ને માણસો મળતા નથી ને દેવાનસિંહ પપ્પાને કાંઈ નીંદવું ઉકલે નહીં, એટલે આપણે તો કઈ ના પડાય જ નહીં, એટલે કોઈ ન મળે તો કાંઈ નહીં। આજથી તો માતાજીનું નામ લઈને હમણાં આપણે એકલા નીંદવાનું ચાલુ કરવાનું છે। આપણે ચાલુ કરી નીંદવાનું તો થોડુંક તો ઓછું થાય ને, કંઈ છે એમનેમ તો નહીં રહે, અને એવું બધું ખોડાય નથી। એટલે મને તો એવું લાગે છે કે હું એકલી નીંદું તો અઠવાડિયામાં તો નીંદાઈ જાય। તો એકલી 2 દિવસ થોડી નીંદી એવું છે તો હું નીંદી નાખીશ, તો ઉપાધિ કરશે નહીં। અદાવાળું એક જ ઠીક, તો વાંધો નહીં। 9-9.5 વીઘા હે ને, ઈ તું 2 દિન નીંદી નાખી પાકું। તો હાલો હવે હમણાં હું ચાલુ કરી દઉં, એમ નથી કહેતા કે હું આવીશ, એટલે હું આવું જ છું અહીંયા, તમને સિંધી જાઉં કે આ નીંદવાનું છે નથી, કારણ કે મને તો મને બધી ખબર જ છે। કમરમાં દુખે એટલે નીંદવાનું કામ આપણું નથી, બાકી બધું કામ હાલે। જો આપણે મરચીની ફેર રોપણી થઈ ગઈ, એને 2 દિવસ થઈ ગયા અને કમ્પ્લેટ એકદમ મરચી આપણી લાગી ગઈ, કાંઈ ઘટે ને એવી, કારણ કે એકદમ ઊભી છે મરચી। ને આપણે મરચીમાં મૂંડાનું પ્રશ્ન રહે છે, કારણ કે અત્યારે તો બહુ વાંધો ન આવે, પણ 15 કે 20 દિવસ જાય પછી મૂંડાનો પ્રશ્ન રહે, એટલે કે એનું મૂરિયામાંથી મૂંડો કટિંગ કરી નાખે એટલે ફેલ થઈ જાય અથવા સાઈલ ખાઈ જાય। જો મોડેકથી આવે 2 મહિના પછી તો એની સાઈલ ખાઈ જાય અને આપણે ખબર ન પડે, છોડવો એકદમ લીલો હોય ઉપર, પછી સેજ લાંઘો મારે અને એનો વિકાસ અટકે ત્યાં ખબર પડે કે આપણા મૂંડો આવી ગયો છે। એટલે એના માટે આપણે અત્યારે શરૂઆતમાં જઈ આપણે મરચી વાવી અને 1 કે 2 કે 5 દીમાં ફિપ્રોનિલ ને ઇમિડાક્લોરીપાઇડ એ આપણે એના જે થળિયા હોય એમાં રેડી દઈ, એટલે હજી આપણે સોંપી હોય તો અહીંયા થોડીક જ ઊંડી નાખી હોય, વધીને 1 ઇંચ જેટલી મૂરિયા લગી પોગી જાય, અને ઉપરનું થળિયું હોય એ આપણે અહીંયા રેડી, એટલે એ દવાવાળું તો થઈ જ ગયું હોય। આપણે ટપક હોય તો ટપક ચાલુ કરી દઈ અને આપણે ઇમિડાક્લોરીપાઇડ ને ફિપ્રોનની દવા થળિયા રેડતા જાય, એટલે એ દવા એકદમ લાગે, અને આપણે સેન્ચુરીમાં ચડાવીને તો એ ઓના જેવું કામ નથી કરતું। અથવા આપણે જો ટપકમાં ન હોય તો રેડા રપટા, એટલે કે વરસાદી વાતાવરણ હોય અને એકદમ ભેજ પૂરો જમીનમાં અને આખો દીમાં 2-4 રેડા આવી જાય એવું વાતાવરણ હોય ને, તો અહીંયા આપણે પાવાનું ચાલુ કરી તો એ દવા લાગે। બાકી જો વરસાદ આવે નહીં અથવા ટપક ન હોય અને આપણે જો એને પાઈ દઈ તો એ આપણે દવા રેડી એ ભેગી અહીંયા જમીનમાં શોષણ કરી લે, એટલે દવા સુકાઈ જાય પાણી, એટલે મૂરિયા પોગે નહીં, અને મૂરિયા ન પોગે એટલે આપણી દવા ફેલ જાય, અને આપણે એમ કહી કે ભાઈ દવા તો મેં પાઈ હતી પણ મારે તો મૂંડા આવ્યા, પણ હકીકતમાં એની રીત અલગ હોય। આપણે કોરી જમીન હોય અને ભીની જમીન હોય, એમાં તફાવત આવે। ભીની જમીન એકદમ હોય તો પાણી ઉતરી જાય, કોરી જમીન હોય તો પાણી સૂહી જાય, એટલે એનું રિઝલ્ટ ના આવે। અત્યારે આપણે કરશન બાપા ફિપ્રોનિલ ને ઇમિડાક્લોરીડ પાવાનું જ કામ કરે છે। હવે રહ્યા છે ફક્ત 2 પંપ, અને વરસાદી વાતાવરણ છે, અત્યારે થયું ત્યાં 2-3 રેડ આવી ગયા, એટલે ભીનું જ છે અત્યારે, હાથે હાલે એવું કાંઈ છે નહીં। રાખ દઈ એટલે એના ઠેકાણે જ મૂરિયા પલળતા જાય। અને આપણે આનું પ્રમાણ છે 100 ગ્રામ 2.5 વીઘામાં, અને આ જો આપણે રહ્યું જમીન એકદમ ભીની છે, ભીની હોય એટલે આ પાણી અહીંયા સૂહે નહીં અને જમીનમાં ઉતરી જાય, એટલે એટલામાં એકદમ આપણા મૂરિયા હોય દવાવાળા થઈ જાય, અને ટપકમાંથી એવું રિઝલ્ટ નથી મળતું આપણે જોઈને એવું, કારણ કે એનો હોલ હોય અહીંયા સૂહી લે, અને આપણી મરચી હોય ફૂટને ગાળે, ને આપણે હોલ છે 1.5 ફૂટને ગાળે, એટલે 1.5 ફૂટેથી પાછું મરચીના મૂળ પાસે દવા પોગતી રહીએ ત્યાં દવા વહી જાય ઊંડી, અને આ ઠેકાણે દવા રહીએ। નકર ઘણા પ્રશ્ન એવો થાય કે ભાઈ આવી ખોટી ખુવારી ન કરાય અને ટપક માથે પાઈ દેવાય, પણ ટપકમાં એ પ્રશ્ન રહે કે એનો હોલ હોય ને ત્યાં દવા ઉતરી જાય, પણ ઠેકાણે હોલે હોય ને સોંપેલી એ લોકોને વાંધો ન આવે, એમાં હાલે। અને 100 ગ્રામમાં 2.5 વીઘાનું માપ એનું।
અને એની પાંદે મેન તો આપણે હાર જોવાની કે એકદમ લીટીમાં, અને આપણે અત્યારે ટપક ચાલુ જ હતી, હમણાં જ બંધ કરી છે એટલે દવાનું રિઝલ્ટ આપણે પૂરું મળે, કારણ કે જમીન ભીની હોય ને તો દવા મૂરિયા લગી ઉતરી જાય. કહું 12 વાગી ગયા હે કે નીંદવાનું મૂકવું નથી. મને સાચું કા ભૂખ નથી લાગી બોલો. આ ખડ જોઈને ને મને એમ થાય કે બધાય ને માંડવી નીંદે ગઈ, આપણે જ એક વાહે રહી ગયા. એટલે કોઈની ઈર્ષાઈ નથી થતી, પણ આપણું કામ પડ્યું રે ઈ નો ગમે એમ. બધાયને થઈ ગયું ને આપણે રહી જાય એટલે નો મેળ આવે એમ. અને આપણે પાસે પ્યોર અહીંયા ખેતી કરી અને આપણું કામ બાકી રહી, હાલે બહાર રહેતા હોય તો ઠીક છે કે દેખરેખમાં નહોતા પૂછ્યા એટલે આપણું કામ રહી ગયું એમ. પેલા વરસાદ ચાલુ હતો અને વરાપ થઈ તો આપણે માણસો મહિલા નથી અને બા હતા નહીં ઘરે એટલે કઈ નિંદાણું નથી, અને વરાપય ખરેખર તો આ 2 દી થઈ છે, કાલ ને પરમદી. એ બા નહોતા એટલે નકર હું એકલી નીંદી નાખે. આપણે માણસોમાં હાટું આ જમીન ઘરે નથી રાખી કે માણસો તો આપણે આમ વિચારીને જ રાખવાનું હોય કે નોય મળે. એટલે 9 વાગે નીંદવાનું ચાલુ કર્યું તો કેટલા 8-10 ક્યારે નીંદી રહી. નીંદતા કઈ વાર લાગે એવું છે નહીં, પણ આવે કે આ હેહું ને આવા રાવા આવે ને ખડના એટલામાં થોડાકમાં પાછી આપણે અહીંયા નારી થઈ ગઈ છે એટલે નારી અહીંયા તોડવી પડે. જો આ રાવમ નારી છે, આ કેટલા પાછી ફૂટે જ રાખે. એક ખરાવામાં જ છે, પછી વાંધો ને અહીંયા બહુ એટલે લાગે આ સેલું છે, અહીંથી પછી નથી. અને દવા છાંટી દીધી એટલે લગભગ ખડ તો ભરી જ ગયો છે, હવે એટલો બધો ખોટીપો નથી એમ. એમ છે નીંદવાનું એમ. તૈયાર કેતી હોય ને કે હું એકલી નીંદી નાખું એમ. પછી મેં તને વૈદ ગયા તો કહેતી તઈ નો કીધું તું એકલી વરી ગઈ તો એ કીધું નીંદી નાખ 4 દીમાં. નીંદી નાખું 5 દીમાં આપણે ભાગ્યું રાખ્યું 5 દીમાં 17 વીઘા જમીન એકલા નીંદે જાય ને એવું ખડ છે. બસ એટલું ખેલે ને. પણ તમે પાછા ટાઈમે નીંદવા દો તો થાય, બહાર નો થાય તો હાલ ઘરે કે ભૂખ લાગે એટલે. નગર આપણે માણસો હોય તો કેમ 12:30 વાગ્યા લગન નીંદી. અને આપણું ઈ એક સિંડા છે, જો માણસો હોય ને તો હું વિહામો ખાવા બેહું વેરગી 5 મિનિટ બેઠી નથી. માણસો જ બેહવું પડે તો બેહવું પડે, કારણ કે આપણે તો મારે તો 4 દી 5 દી ની બિસાડાને રોજ ને ખેતર જવું હોય એટલે ઈ હોય ત્યારે વિહામો ખાવા નો જ આપણું નક્કી જ હોય. હાયરું ઉઠલ વરીને એટલે પાણી પીવાનું બેહી. અને અત્યારે તો વાતાવરણ એવું મસ્તીનું છે કે ઝરમર વરસાદ ચાલુ જ છે. ગારો છે અને ગરમી નથી થઈ. ગારો કેવો ચોટે છે એટલે નીંદવાની મજા ન આવે ખરેખર. આમાં ગારા મજા ન આવે, પણ તોય આપણે મૂકવું તો નથી. આપણે મૂકી દઈએ તો દેવાનસિંહ પપ્પા એમ કે એમ નથી કેમ મૂકી દીધું એમ. અને કાલ તો માણસો લગભગ મેળ આવી જાય, જો વરસાદ નહીં આવે ને તો કીધું છે 3-4 જણ આવશે ને તો કદાચ 1 દીમાં હોરવાય નીકળી જાય. અને હવે તો મારે છે ને આ એકવાર ભૂલ ખવાઈ ગઈ છે, આ સેઢે પાછું નીંદવાનું તો ચાલુ જ રાખવું છે. એટલે ઉપાધિ નીંદવું તો આપને તો ઉકલે. દેવાનસિંહ પપ્પાને થોડો કંટાળો આવે એટલે આપણે ચિંતા નથી. હાલો નીંદવા એ સુખ છે માતાની દયા. તો પાછું ધરા નીંદાવું તો પર ઘરે રાખે ને જમીન. આમાં કેટલાય પ્રશ્ન ઉદ્ભવતા હોય. હું એમ કહું કે હાલો નીંદો તો એમ કે તો આપણે ઘરે વાવવું જ નથી. એમ કરતા એને જે કામ હોય એનું કરે એ સારું એમ. આપણે કઈક કામ હોય એવું તો કામ હોય જ. એ તો આ વરાપ નથી એટલે નકર હાથીમાંથી જ નવરા ન થાવ નહીં. આપણે કાલે તુવેર વાવવાનું ચાલુ કર્યું હતું અને વિહ કર્યું વાવી, પછી તડકો કાઢ્યો એટલે બપોરે આપણે વાવેતર બંધ કરાવી દીધું હતું, કારણ કે તડકો નીકળે તો કીધું સુકાઈ જાય ખાડા કરીને અને તુવેર ફેલ જાય. અને આજ સવારે 9:30થી આપણે રેડા ચાલુ થઈ ગયા એટલે પછી આજ ફરીથી પાછું બપોર પછી પરિયાણ કર્યું કે કાંઈ વાંધો નહીં વાવી દઈએ. આપણે બપોર લગી તો કાંઈ માણસોનું સેટિંગ નહોતું, પછી બપોરે ખાઈ પીને માણસોનું સેટિંગ કરીને પછી નક્કી કર્યું કે આજ બપોર પછી વાવી દઈએ, કારણ કે આજ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું અને બપોર લગી તો એકદમ રેડા ચાલુ હતા. અને અત્યારે રેડા બંધ થઈ ગયા પણ તડકો નથી, અને તડકો ન હોય ને એટલે ખાડો સુકાય ને એટલે એક રાતમાં આપણી તુવેર કોટો કાઢી જાય પછી વાંધો ન આવે.
રાતે તો જમીન ઓજ મૂકે. હા, કારણ કે વરસાદ ભીનું આવ્યો તો એવું જ થઈ જાય. હમ. કારણ કે 11 વાગ્યા લગી તો રેડા ચાલુ હતા. પણ અત્યારે આ માહોલ જોવો ને રેડા આવે એવો જ છે. હા, એટલે આપણે નાનજી બાપા, નૈના અને લક્ષ્મણભાઈના 2 માણસો અને કરશન બાપા ને બધાય લગભગ હમણાં પૂરી કરી દે. આપણે દેવાનસિંહ પપ્પાને કહેવાની વાર હોય, એ 12 વાગે મને બોલાવવા આવ્યા ત્યારે મેં કીધું કે આપણે તુવેર સોંપવાનો પ્લાન બપોર પછીનો કરવાનો છે, માણસોનું સેટિંગ કરી દો. એને પપ્પાએ માણસોનું સેટિંગ કરી દીધું, એને કામ આ હોય. આપણે રાજેશભાઈ વાડીએ લક્ષ્મણભાઈ ની રીએ હે એટલે કીધું રાજેશભાઈને કીધું 2 માણસનું સેટિંગ કરી દો. એટલે 2-3 જણા ઠેકાણ ફોન કર્યો, એમાં રાજેશભાઈના 2 માણસો આવ્યા. એટલે કે આપણા જૂના ભાગ્યા લક્ષ્મણભાઈ ની શું કે રાજલા એ રાજલા રાજલો શરમાઈ જાય છે. આપણા જૂના ભાગ્યા હે. હમણાં 2 વર્ષથી રાજેશભાઈ વાડીએ હે, નકર આપણી વાડીએ હતા. એન ઘરના ઈ જ કરે કે શેઠાણી તમને અમે બહુ સંભાળી, તમારી વાડીએ બહુ મજા આવતી. હા, મજા જ આવે, એમાં શું હોય. જો આમાંય આપણે પારે ખડ મોટું થઈ ગયું હોય ને એ રહી ગયું ને, આ દૂધેલો તો વસ્તુ એવી છે ને એ બરતો જ નથી. એટલે જ્યાં દૂધેલો છે અમુક એવું ખડ જ છે, કોઈ હે હમૂર કેવું, બાકી બહુ કંઈ છે નહીં. એટલે ઉકલેવું છે એમ. આ તુવેર સોપામાં આપણે કોઈ એ રેસ લગાવવાની નથી થતી, કારણ કે બધાયની પાછળ જ હોય. એટલે આપણે પહેલેથી જ કહી દીધું કે ભાઈ આપને બહુ ઉકલતું નથી, તમે બધાય મોર જઈને મને લેવડાવજો. એટલે બધા બિચારા મારી આઈ પછી મને લેવડાવે છે. પણ તોય આપણે સોંપી છે એવી બધી ફાવતી નથી સોંપવાની, પણ સોંપવાની મૂકવું નથી એમ. દેવાનસિંહ પપ્પાને કોઈ આમ ઊભું નથી રહેવું, કઈ દુખે એમ. સોંપી નાખશું એ પાકું હાઈન થાય ને તમે. હાઈન થાવાય નહીં દે હવે. હા, હમણાં સોંપાઈ જા. અને કાલ લગભગ માણસનો મેળ આવે ને તો નિંદાઈ જાહે. હા, તો પછી ભલે વરસાદ નિરાતે વરહે રાખે. અને આપણે મહિનો એમ લાગતું હતું કે હપાઈ દેખાય, પણ વાંધો નથી. જા રહ્યા એટલી બધી નથી હપાઈ. મહિનો થોડુંક પોર મગફળીમાં મગફળી આવી ને એટલે એનું બતાવે, એનું રિઝલ્ટ એમ બતાવે. કારણ કે મગફળીમાં વાવેતર થઈ ને એટલે થોડુંક દાણા બગડે વધારે, અને વાવેતર ફરે ને તો દાણા ઓછા બગડે. એટલે આમાં આપણે 28 કિલો માથે ગયા દાણા, પણ તેમ છતાંય દાણા બગડ્યા એ ફાઇનલ છે એમ. બરોબર સોંપાય છે ને? હો, બરોબર. અને આપણે સોંપી છી વેતના ગાળે. પોર આપણે અનુભવ નતો એટલે આપણે ફૂટના ગાળે સોંપી હતી. ઓણ વેતના ગાળે. ઓણ નજીક એટલે પોર તો આપણે 2 કિલામાં 9.5 વીઘા વવાઈ ગયું હતું. હા, અને ઓણ આપણે 4 કિલો માથે જોઈ કે 4 કિલોમાં પૂરું થાય એવું છે. એટલે ઓણ તો 4 કિલો પૂરી થાય કે નહીં થાય હજી ખબર નથી. આપણે તગારામ જોયું નથી કેટલી છે ઈ. લગભગ મને એમ છે 4 કિલોમાં વાવેતર થઈ જાય. પણ પોર આપણે ફૂટના ગાળે વાવી હતી ને તોય આપણે 11 મણનો ઉતારો આવ્યો હતો. અને હાવ નબળી એટલે હાવ નબળી કહેવાય, વલ હતું જ નહીં. પોર પણ આપણે માંડવીમાં બીબડા થઈ ગયા હતા ને ત્યારે સોંપી. હા, એટલે મોડી બહુ હતી. 27 ઓગસ્ટે કે 17 ઓગસ્ટે આપણે સોંપી હતી. પાકી યાદ નથી તારીખ, પણ લગભગ કા 17 ને કા 27 ઓગસ્ટ છે. અને હજી આપણે ઓગસ્ટ મહિનો બેઠો નથી તા સોંપાઈ ગઈ છે. એટલે આપણે 23 જુલાઈ આપણે આ સોંપાઈ ગઈ. એટલે પોરથી તો ઘણી વહેલી છે. અને બીજા નંબરમાં ઘાટી છે ડબલ. એટલે પોર નબળા છોડવા હતા તોય 11 મણ થઈ, અને મોડી હતી ઓણ વહેલી છે અને ડબલ છોડવા. એટલે ઉત્પાદન ડબલ તો ગણી જ લેવાનું એમ. ડબલ ને પાછું બિયારણ હાવ સસ્તું. હા, અને પાછું બિયારણ સસ્તું. બીજા નંબરમાં વાહેનો કઈ ખર્ચો નંબરે. મગફળી નીકળી એટલે પરબારે તમારે તુવેરનું ધ્યાન રાખવાનું, બાકી નવું વાવેતર કરવું ને ખેડ કરવું ને એ પ્રશ્ન ન રહે. મોસમ હકેલવામાં થોડીક મહેનત પડે, મગફળી બાયણે કાઢવામાં એમાં જરીક પ્રશ્ન રહે, પણ એ કઈ નડે નહીં એટલું બધું. હા, ત્યારે જ માણસો આવી જાય થઈ જાય. એટલે ફૂટ ને કરતા વેત ને ગાળે હોય ને તો લગભગ મારા અંદાજ પ્રમાણે 25 મણમાં કઈ ના ઘટે એમ થાય છે. ખબર પડે તો કે અમારે તો 15 થાય કે 20 થાય કે આપણે તો સંતોષી રહ્યા. લેરમાં જ હોય જી થાય. પણ તો એમ કે પોરથી ડબલ તો ગણવાની ને. એવું માની કે આ 9 વીઘા જમીન વાવી છે, એમાં આપણે વર્ષનો 60, 70, 80 હજાર કે લાખ વધી જાય ને એટલે આપણે મજામાં. પછી એમાં ખોટા ઓલું બહુ ઊંચા સપના રાખી કે એમાં 2 લાખ જ વધવા જોઈએ તો પછી દુઃખી થાય ને કરતા હું કામે લેરમાં જ રહેવું છે જી વધે.
હું તો એમ કહું 50,000 વધે ને તોય ગણાય. હા કારણ કે આપણે આમાં ક્યારેક ક્યારેક કામ કરી જાય ને દેખરેખ રાખી ગણાય. સારું સારું હાલો સારું હાલો હવે આ ભાગ એટલો જ બાકી રહ્યો છે. ખૂણો જ છે હવે. આ ભાગ હાલ્યો જાય છે ને આ ભાગ બધો જાજો પૂરો થઈ ગયો હવે રેડો આવવાની તૈયારી છે. હા. એટલે રેડો આવી જાય ને લગભગ આ ખૂણો પૂરો થઈ જાય એટલે બહુ કઈ રહે નહીં. ચાલુ થઈ ગયા જો આમાં. હા એમ દેખાય છે કે હવે આવે છે એટલે ચોપાઈ જાય ને થઈ જાય બધું હાઈન થાય ને કમ્પ્લીટ. હજી તો થયા છે 4:15 જ. ત્યારે ટાઈમ થઈ ગયો છે 6:45 અને આપણે તુવેર માંડ સોપાઈ રહી પણ સોપાઈ ગઈ એટલે કાલ હવે તુવેરનો પ્રશ્ન નહીં રહે ઈ ઉપાધિ ગઈ અને ઉગતી થાય તુવેર તો હવે. એટલે છેલ્લે જરીક વાર દેવાંશી પપ્પાએ હાથ દેવરાવ્યો ત્યારે ખૂટી. મારા હાથ વિના તો આ તમારું ભેગું જ ન થાય. તો અને પાછો મારો દીકરો આવ્યો હતો કામ કરાવવા. કા દેવાંશ હું વાવ્યું આપણે હે હું વાવ્યું કેના ખેતરમાં વાવી માથામાં ધૂળ નાખી છે તો કેમ ખંજોરશું? રાઘવ અદા વાળા રાઘવ અદા વયા ગયા. હવે આપણે રમેશ અદાનું કહેવાનું. હાથ કોરા કરે છે. દવા વાળા હતા ને એટલે જાણ લોહી નાખી પછી વાંચી ધોઈ નાખશું. કારણ કે આપણે આમાં છે ને ઇમિડા ક્લોરીપાઇડ ને ફિપ્રોલિન માર્યું છે કાંઈ. હા એટલે મુંડા ન આવે. ઘટે ને એવું મુંડા હવે ઉપાધિ નહીં દેવાંશ તુવેર રોવાઈ ગઈ હે. આને એને પપ્પા લઈ આવ્યા કામ કરતા. ઈ આને એને આવડે બધું કામ કરતા. હાલો ગાડી એને જો ને અકાલી લે. હા મારે મગફળી આપણી કાંઈ ઘટે નહીં નેવી જઈ. આ બિયારણ એવું છે ને પાછું શું છે વારા ફરતી બદલી જાય ને મોલ બદલી જાય. અને એવું નથી આ ઓમે આ લાંબી મુદતની છે ને એટલે હજી એટલો એને વિકસિત નથી. આમાં એવી થઈ જાય હારી લાંબી મુદત. હજી આમાં ક્યાં ફૂલ જ નથી દેખાતા ને ઓમાં ધોમ ફૂલ દેખાય છે. એટલે પછી અઠવાડિયા 10 દી પછી આ એવી જ થઈ જાય જોજો.